હે શ્રદ્ધાળુઓ, શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આજનું પવિત્ર પર્વ છે શીતળા સાતમ. આજે આપણે સાંભળીશું શાસ્ત્રોમાં વર્ણવેલી પુણ્યદાયી, રોગમુક્તિ અને આરોગ્યપ્રદ શીતળા માતાની પૌરાણિક કથા. એ શ્રદ્ધાળુઓ, કથા તો તમે શીતળા માતાની સાંભળી હશે, પણ શીતળા માતાનો જન્મ કેવી રીતે થયો અને શા માટે થયો કદાચ તમે નહીં જાણતા હોય, તો કદાચ તમે જાણતા પણ હોઈ શકો છો. પણ પુરાણોમાં કહેવામાં આવેલી કથા હું તમારી સમક્ષ વર્ણવી રહી છું. તો સાંભળો. સ્કંદ પુરાણમાં કાશીખંડમાં શીતળા માતાનું વિસ્તૃત વર્ણન અને કથા કહેવામાં આવી છે. તો સાંભળો. એક વખત દેવલોકમાં અને પૃથ્વી ઉપર ભયાનક રોગોનો પ્રકોપ ફાટી નીકળ્યો. ત્યારે ખાસ કરીને બાળકોમાં અછબડા જેવા રોગો, તાવ, ચામડીના રોગો જેવા રોગો આવી ગયા. ત્યારે દેવતાઓએ આ કષ્ટનો ઉકેલ શોધવા માટે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ કહ્યું, આ રોગોને શાંત કરવાની શક્તિ તો એક જ નવી દેવી જ આપી શકે. તેથી બધા દેવતાઓ અને બ્રહ્માજી ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવની આજ્ઞાથી બ્રહ્માજીએ યક્ષી શક્તિમાંથી એક સુંદર, મધુર, શાંત અને તેજસ્વીની દેવીનો પ્રગટ કર્યો, જેનું નામ હતું શીતળા. શીતળા દેવીએ પોતાના હાથમાં ઝાંઝર, નારિયેળ અને અક્ષત ધારણ કર્યા હતા. તેમને શ્વેત વસ્ત્ર, શ્વેત ધજા અને સફેદ ગધેડા ઉપર આરૂઢ દર્શાવવામાં આવ્યા છે. આ પછીમાં શીતળા દેવીએ ભગવાન શિવને નમન કર્યા અને કહ્યું, હે નાથ, મને કહો કે હું કયા કાર્ય માટે પૃથ્વી પર જાઉં. ત્યારે શિવજીએ કહ્યું, હે દેવી, પૃથ્વી પર લોકો અશુદ્ધતામાં રહે છે, ખાવા પીવામાં જળ છે, ઋતુકાળનું ધ્યાન રાખતા નથી. તમે ત્યાં જઈને લોકોને સંસાર શીખવો, અને ત્યાં જઈને જો લોકો તમને પવિત્રતાથી પૂજે તો તમે તેમને રોગોથી મુક્ત કરો. હવે શીતળા માતાના સહયોગ માટે બીજી દેવી શક્તિ પણ પૃથ્વી પર ઉતરી, જેમનું નામ હતું સુભક્તિ. જેમના હાથમાં બાળકોનો માટે રક્ષણ હતું. શીતળા અને સુભક્તિ મળીને પૃથ્વી પર આવી. તેમને પૃથ્વી પર માનવ જાતને સંસ્કાર શીખવ્યા. તેમની ઉપેક્ષા થઈ ત્યાં રોગોએ ઘેરાવો કર્યો. હવે એક રાજ્યમાં એક રાજાની પુત્રી પણ ચામડીના રોગથી પીડાતી હતી. રાજાએ અનેક યજ્ઞ, વ્રત, તબીબો, સારવાર બધું જ કર્યું, પણ કોઈ ફેર પડ્યો નહીં. પછી એક સાધુ મહાત્માએ કહ્યું, તમે શીતળા માતાનું પૂજન કરો, ઠંડુ ભોજન ચડાવો, ચૂલો ન સળગાવો, શાંતિ રાખો, તો આ રોગ દૂર થશે. આ સાંભળી રાજા રાણીએ શ્રદ્ધાથી એ જ કર્યું જે સાધુ મહારાજે કહ્યું. જેથી શીતળા માતા પ્રસન્ન થયા, દર્શન આપ્યા અને કહે છે, હે રાજા, હું પ્રસન્ન થઈ છું. કહે છે, ભવિષ્યમાં પણ શ્રાવણ વદ સાતમના દિવસે કોઈ સ્ત્રી ચૂલો સળગાવશે નહીં. હું એના સર્વ રોગો દૂર કરીશ અને ઘરમાં સુખ શાંતિ આપીશ અને બાળકોને તંદુરસ્ત રાખીશ. આ દિવસથી શીતળા સાતમ ઉજવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે જે લોકો ચૂલો સળગાવતા નથી અને માને ઠંડુ ભોજન ધરાવે છે અને બાળકો માટે પ્રાર્થના કરે છે, તે ઘરમાં માં શીતળા માતા સુખ, શાંતિ અને આરોગ્ય પૂરું પાડે છે. સ્કંદ પુરાણ પ્રમાણે શીતળા માતાની પૂજન વિધિ જેવું આપને બતાવું છું.
સંવત સાતમના દિવસે સૂરજ ઉગે એ પહેલાં જાગવું, ચૂલો ન સળગાવવો, એક દિવસ અગાઉનું ભોજન, ઠંડુ ભોજન ખાવું, શીતળા માતાને ખીચડી, રોટલી, દહીં, લીલું પાન અને નારિયેળ ચડાવવું, બાળકો માટે આરોગ્ય અને રોગ મુક્તિ માટે પ્રાર્થના કરવી, ધૂપ, દીવો, અક્ષત ફૂલથી માની પૂજા કરવી. આ દિવસે પત્ની પતિ સાથે ભોજન કરે એ માન્ય નથી. તેથી સ્ત્રીએ પ્રથમ માતાજીનું સ્મરણ કરવું જોઈએ. શીતળા માતા એ આરોગ્ય અને રક્ષણની શક્તિ છે.